નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 18/1/2026 વાર રવિવાર। તો આજના પહેલા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એટલે કે તબીબી એલાઉન્સમાં આજરોજ તારીખ 18/1/2026ના રોજથી કરવામાં આવ્યો છે આટલો વધારો જાહેર। તો ભાઈઓ બહેનો, કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો આજના વિડીયોમાં આપણે A to Z ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો, તમારા માટે રોજે રોજ ખૂબ મહેનત કરીને અમે આવા વિડીયો બનાવતા હોઈએ તો ખાસ કરીને અમને થોડુંક મોટિવેશન અને પ્રોત્સાહન આપવા માટે તમારે બીજું કંઈ નથી કરવાનું, પણ વિડીયોને એક લાઇક કરવાની છે। અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવાની છે, જેથી કરીને અમે રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવી શકીએ અને અમારી મહેનતનું થોડુંક અમને પરિણામ પણ મળે। તો કૃપા કરીને આટલી મદદ કરજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના બાકીદારોના અપડેટ વિશે। તો દેશભરના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર પૈસાનો વરસાદ થવાનો છે। તો 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ થયો નથી, તો તેને લાગુ કરવામાં સમય લાગશે। જો કે કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં અને સરકાર કર્મચારીઓના ખાતામાં ₹1.50 લાખ એટલે કે 1.5 લાખની બાકી રકમ એકસાથે ચૂકવશે। તો આના પરિણામે મૂળ પગારમાં પણ નોંધપાત્ર વધારો થશે। તો ચાલો આજના સમાચારમાં જાણીએ કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગારમાં કેટલો વધારો થશે મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો સરકારી પરંપરા મુજબ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં ફેરફાર કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે। તો ભારતમાં ઘણા દાયકાઓથી આ પ્રથા ચાલી રહી છે। તો અત્યાર સુધી 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર અને અન્ય ભથ્થાનો લાભ છે તે મળી રહ્યો છે। તો 7મા પગાર પંચની ભલામણો 2016માં લાગુ કરવામાં આવી હતી। તો હવે તે 31 ડિસેમ્બર 2025ના રોજ પોતાના 10 વર્ષ પૂર્ણ કરશે, એટલે કે તેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે। તો 8મા પગાર પંચના સમયસર અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં નવા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી। જો કે અગાઉના પગાર પંચના ઇતિહાસને ધ્યાનમાં લેતા એ સ્પષ્ટ છે કે કોઈ પણ નવું પગાર પંચને લાગુ કરવામાં સમય લાગે છે, તેથી 8મા પગાર પંચને થોડોક સમય લાગવાની શક્યતાઓ છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો બાકી પગાર સાથે વધારાનો પગાર પણ આપવામાં આવશે। તો દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તેમને આ પગાર પંચ પાસેથી ઘણી આશાઓ છે, કારણ કે વધતી જતી મોંઘવારીની વચ્ચે કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડશે। તો તેના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો આ દરમિયાન કર્મચારીઓ ચિંતિત છે કે પગાર પંચ લાગુ કરવામાં વિલંબથી તેમને કોઈ નુકસાન થશે નહીં। તો જો 8મું પગાર પંચમાં વિલંબ થશે તો સરકાર કર્મચારીઓને એરિયર્સ ચૂકવશે તે સાચું નથી। તો ચાલો હવે જાણીએ કે કર્મચારીઓને કેટલું એરિયર્સ મળશે મિત્રો। તો વાત કરીએ તો કર્મચારીઓના પૈસા પિગી બેંકમાં જમા થઈ રહ્યા છે। તો જો કોઈ કર્મચારીના પગારમાં ₹10,000નો વધારો થાય છે અને નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે છે, પરંતુ ચૂકવણી મે 2027થી શરૂ થાય છે, તો તેમને છેલ્લા 15 મહિનાના બાકી રહેલા ₹1.50 લાખની એકમ રકમ મળશે। તો આનો અર્થ એ છે કે નવા પગાર પંચમાં વિલંબને કારણે કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં, તેમને ફક્ત થોડા વિલંબ સાથે તેમના પૈસા છે તે મળશે। અથવા એવું કહી શકાય
કે તેમના પૈસા પિગી બેંકમાં જમા થઈ રહ્યા છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો મૂળ પગારમાં આટલો વધારો થશે। તો કર્મચારીઓમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે પહેલેથી જ ચર્ચા ચાલી રહી છે। તો નવા પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે। તો નવા પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે। તો 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર હતો। તો કર્મચારીઓનો અંદાજ છે કે 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરને 2.57થી વધારીને 3 અથવા તો 3.4245 જેવો કરી શકે છે। તો જો આવું થાય તો નીચલા પદથી ઉચ્ચ પદ સુધીના તમામ કર્મચારીઓના ઘરે લઈ જવાના પગાર એટલે કે ટેક હોમ સેલેરીમાં નાટ્યાત્મક વધારો થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ સરકારના નિર્ણય પર નજર રાખી રહ્યા છે। તો હવે દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકારની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જોકે સરકાર દ્વારા કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી, પરંતુ નવીનતમ અપડેટ્સે ચોક્કસપણે કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું છે। તો જો 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય છે તો નિયમો જણાવે છે કે જેટલો વિલંબ થશે તેટલી બાકી રકમ વધુ હશે। તો જો કોઈ કર્મચારીના પગારમાં 10,000 રૂપિયાનો વધારો થાય અને નવા પગાર પંચને જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવે, પરંતુ મે 2027થી ચૂકવવામાં આવે, તો તેમને છેલ્લા 15 મહિનાના બાકી રકમ તરીકે એક સાથે 1.5 લાખ રૂપિયા જેટલી રકમ છે તે મળશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।